जी सर। आज सचिन विस्तार में सचिन जीआईडीसी और सचिन पुलिस स्टेशन, दोनों पुलिस स्टेशन विस्तार के पुलिस और यहाँ पे हमारे जीआईडीसी के सारे जो हमारे आगेवान हैं और यहाँ के जितने भी हमारे अलग अलग इंडस्ट्रीज़ हैं और हमारे एमएलए श्री संदीप भाई देसाई साहब के हम लोग के संकलन में एक ब्लड डोनेशन कैंप रखा गया है। उसका पर्पस यही है कि हमारे शहर में जो है, सूरत शहर में लगभग 800 जितने थैलेसीमिया से ग्रस्त हमारे बच्चे हैं, जिनको हरदम जो रेगुलर जो है 15 दिन से लेकर 28 दिन के बीच में ब्लड की ज़रूरत पड़ती है जो है। और उसके लिए हम लोग पिछले लगभग 6 महीना से हर महीना ब्लड डोनेशन कैंप करके इन सारी जो है ब्लड बैंक को हम लोग प्रोवाइड करते हैं। आज भी लोगों के सहयोग से 2500 जितने ब्लड यूनिट हम इकट्ठा करेंगे और 7 जितनी ब्लड बैंक है उनको हम देंगे। उनके थ्रू हमारे थैलेसीमिया के बच्चों तक ये ब्लड जाएगा। और सबसे खुशी की बात है जो है कि ये लोगों को खूब अच्छा सहकार यहाँ पे है और उनके सहकार के बदौलत जो है, इसके लिए जो भी हम लोगों ने प्रयास किया उसमें हमारे एमएलए श्री ने भी एक जो अपील किया, उसमें आज बहुत बड़ी संख्या में लोग हैं और हमें पूरी उम्मीद है कि 2500 का जो हमारा टारगेट है वो भी पूरा होगा और हमारे जो बच्चों की जरूरत है वहाँ तक हम ब्लड पहुँचाने में सफलता मिलेगी। और पिछले 6 महीना में लगभग हम लोगों ने करीब 12,000 से ज़्यादा यूनिट कलेक्ट किया है अलग अलग हमारे पुलिस विस्तार में अपने इन बच्चों के लिए। હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાપુલા ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન। આજે જે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો છે એ ખૂબ જ સુરતની જનતાને માટે ને ખાસ કરીને જે થેલેસિયાના જે બાળકો છે એને માટે ઘણી વખત બ્લડ હોતું નથી ને કોઈએ જાન ગુમાવવો પડે એવી રીતની પરિસ્થિતિ અમે લગભગ 1.5 વર્ષ પહેલાં અમે તોમર સાહેબની એમાં અમે બીઆઈડીસી ફાઉન્ડેશનમાં કરેલો હતો ને તેમાં 1000થી 1200 બોટલ અમે એકઠા કરેલા હતા। એટલે તે વખતે આ બ્લડ ડોનેશન કેમ્પની કેટલી જરૂરિયાત છે અમે તે રીતે વાસ્તવિક પણ અનુભવ્યું ને અમારા દિલના અંતઃકરણ લગીને થયું કે આ બ્લડ ડોનેશન કામ આવા થવા જ જોઈએ। એટલે સચિનમાં જે આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે એ બિલકુલ સમયસરનો છે ને ખૂબ સારામાં સારું કામ છે ને આવા બ્લડ ડોનેશન કેમ્પ થશે તો જે નાના બાળકો જે ભારતનું કે આપણું ગુજરાતનું ભવિષ્ય છે આપણું ભવિષ્ય સલામત રહે એને માટે પણ આવા બ્લડ ડોનેશન કેમ્પ થવા જ જોઈએ। એને હું બિલકુલ ખૂબ સારી રીતે એમાં છું ને એટલા માટે જ આજે અહીંયા હું અહીંયા હાજર રહ્યો। મયુર ગોરવાલા, સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સેક્રેટરી। આજે થેલેસિયા ગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ કેમ્પનું આયોજન છે, જેમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની આગેવાનીમાં આયોજન સચિન જીઆઈડીસીમાં કરવામાં આવ્યું છે અને તેમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેના સાથ સહકારમાં છે અને સાથે સાથે અહીંયાના 2250 પ્લોટ હોલ્ડર્સ ઉદ્યોગકાર અને તેમાં મિલ એસોસિએશન, કેમિકલ એસોસિએશન, એન્જિનિયરિંગ એસોસિએશન તેના જે વર્કર્સો છે તે મોટી માત્રામાં અહીંયા બ્લડ ડોનેશન આવી કરી રહ્યા છે અને આ ખૂબ મોટું માનવ સેવાનું કામ છે। અને આજે આપણા રાજ્ય સરકારે જ્યારે આ ડ્રાઈવ ઉપાડેલી છે, જેમ કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા વિસ્તારના લોકલાલીદા શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અને પાટીલ સાહેબ જ્યારે હોય છે અને આ બધી જે ડ્રાઈવ ચલાવતા હોય છે ત્યારે લોકોને આપોઆપ ઉમંગ આવતો હોય છે અને બધા આપોઆપ સેવા માટે આગળ આવી અને આજે અમારા સચિન જીઆઈડીસીની જે આજુબાજુના બી વિસ્તાર છે તો ત્યાંથી પણ ખૂબ મોટી માત્રામાં આવી લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને એ ખૂબ સારી વાત છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।